નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું એક અગત્યનું ચેપ્ટર 15 સંભાવના, જેને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. શું કહેવાય? પ્રોબેબિલિટી. તો આપણે સૌપ્રથમ જે થોડા વૈજ્ઞાનિકો એના પર કામ કર્યું છે એના વિશે થોડું જોઈશું, થિયરિકલ. તો સૌથી પહેલા વૈજ્ઞાનિકનું નામ આવે છે કોમ્ટે દ બફન. કયું છે? કોમ્ટે દ બફન, જેને કેટલા પ્રયત્નો કર્યો, સિક્કાને કેટલી વખત ઉછાળ્યા? 4040 વખત. એટલે કે 40 વખત સિક્કાને ઉછાળ્યા અને તેને કેટલી વખત છાપ મળી છે? 2048. એટલે કે 2048 વખત એને શું મળી? છાપ. કુલ કેટલા સિક્કા ઉછાળ્યા? 40 વખત સિક્કા ઉછાળ્યા, જેમાં એને 2048 વખત શું મળી? છાપ. ચલો આપણે એની સંભાવના શોધીએ. તો મળેલી છાપની સંખ્યા ઉપર આવશે અને એને જે કુલ પ્રયત્નો કર્યા તે છેદમાં આવશે. તો આ રીતે જે સંભાવના મળશે એનો જવાબ શું હશે? 0.507. નંબર 2, બીજો વૈજ્ઞાનિક જે.ઈ. કેરિચ. તમે એકલો કેરિચ તરીકે પણ યાદ રાખી શકો છો. એને સિક્કાને થોડું વધારે દીધા. કેટલી વખત ઉછાળ્યા છે ભાઈ? 10000 વખત. કેટલી વાર? 10000 વખત. જેમાં છાપની સંખ્યા કેટલી મળી? એને 5067. કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 5067. એટલે કે 5067 વખત છાપ મળી. એટલે આપણે ચલો આની પણ સંભાવના પરિબળ શોધીએ. તો જે છાપની સંખ્યા મળી તે ઉપર અને કુલ પ્રયત્નો નીચે. તો આ રીતે ભાગાકારથી જવાબ આવશે 4 પોઈન્ટ કપાસ એટલે જવાબ આવશે 0.5067. એટલે કે 0.5067. ત્રીજો વૈજ્ઞાનિક આવશે કાર્લ પિયર્સન. આનું નામ તમે વાર ઘડીએ જોશો, આગળ 11માં પણ જોશો. એનું બહુ અગત્યનું નામ છે કાર્લ પિયર્સન. આંકડાશાસ્ત્ર દ્રષ્ટિએ જોઈએ તો કાર્લ પિયર્સને એ સિક્કાના જે પ્રયોગો કરે થોડા વધારે દીધા, બહુ વધારે છે. જો પહેલા 40 હતા, કોણ હતા? કોમ્ટે દ બફન. પછી બીજો વૈજ્ઞાનિક કોણ આવ્યો? કેરિચ. કેરિચે કેટલી વાર ઉછાળ્યા ભાઈ? તો કે 10000 વખત. અને હવે કાર્લ પિયર્સને કેટલી વખત ઉછાળ્યા? 24000 વખત. કેટલી વાર? 24000 વખત. જેમાં 12012 વખત, એટલે કે 12 વખત એને શું મળી? છાપ મળી. શું મળી? આ બધા જ આંકડા જે છાપ મળી એના આંકડા છે. અને આ જે બધા આંકડા કયા છે? કુલ પ્રયત્ન, અને જે સિક્કા ઉછાળે જેટલી વખત એના આંકડા છે. અને એ પ્રમાણે આ બધું સંભાવના શોધેલી છે બધી. ચલો 12012 ભાગ્યા 24000, તો આપણને જવાબ મળશે 0.5005. આ પ્રમાણે અલગ અલગ સંભાવના મળી. સાહેબ આ બધું તમે જે કરાવ્યું એના પાછળનો કોઈ મતલબ ખરો? તો કે હા, કોઈ વાત પૂછે જાય કોમ્ટે દ બફને કેટલી વાર સિક્કાને ઉછાળ્યો હતો? બરાબર. તો શું હશે? 40 વખત. ઓકે. તો કે 10000 વખત સિક્કાને કોને ઉછાળ્યો? તો કેરિચ. કે 24000 વખત સિક્કાને કોને ઉછાળ્યો? તો કાર્લ પિયર્સન. એ રીતે કદાચ કોઈ જગ્યાએ આવી જાય અને ના હોય તો આમાંથી તારણ કાઢવાનું છે, એટલા માટે આપણા સિક્કા દઈ રહ્યા છે. તો તમે જો અહીંયા વૈજ્ઞાનિક 3 જોયા, તો 3 વૈજ્ઞાનિકોએ સિક્કાની સંખ્યા વધારી દીધી. જો 40 હતી, અહીં કેટલી થઈ ગઈ? 10000. અને હવે કેટલી થઈ ગઈ? 24000. બરાબર છે. આ રીતે વધી. તો એ તમે જો સંભાવના જે મળી એના જવાબ તમે જો કોના નજીક જઈ રહ્યા છો? આ છે 507, પછી આ છે 5067 અને આ છે 5005. તો તમે જુઓ તો નજીક ધીમે ધીમે 0.5 ના નજીક જાય છે. કોના નજીક જાય છે? 0.5 ના. ચલો એક કામ કરીએ, આપણે 0 લગાડી દઈએ. ચલો તો પહેલા કેટલા હતા? 5070 હતા. કેટલા હતા? 5070. પછી કેટલા હતા? 5067. શું છે? ઘટ્યા કે વધ્યા? 70 ના 67 ક્યાં ઘટ્યા? પછી 67 ના સીધા ઘટીને કેટલા થઈ ગયા? 5005. એટલે લગભગ 0.5 ના નજીક કહેવાય. આમાંથી એક આપણે તારણ કાઢીશું અને લખીશું પ્રાયોગિક રીતે કે જેમ જેમ શું જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય તેમ તેમ છાપ અથવા શું હશે વિદ્યાર્થી મિત્રો? છાપ અથવા કાંટો મળવાની સંભાવના. આપણે હાલ કોની સંભાવના શોધી? ફક્ત છાપની જ શોધી. આ રીતે કાંટાની પણ શોધાય. બરાબર. તો કાંટો મળવાની સંભાવના ખાલી જગ્યાની નજીક જાય છે. બરાબર. ફરી વાર હું વાક્ય વાંચી લઉં. આ વસ્તુ પૂછાય છે, વારે ઘડી પૂછી શકો. બરાબર. જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા જે ઉછાળે છે સિક્કા, વૈજ્ઞાનિક અલગ એ વધારતા જઈએ, વધતી જાય, તેમ તેમ છાપ અથવા કાંટો મળવાની સંભાવના ખાલી એની નજીક જાય છે. તમે જોઈ શકો કોની નજીક છે? ધીમે ધીમે 0.5 ની. શું હશે? 0.5. અથવા તમારે 0.5 ના લખવા બીજું શું લખી શકો? 1/2. શું લખી શકો? 1/2. કારણ કે 1/2 એટલે શું? 0.5 જ થાય. બરાબર.
તો આપણે અગાઉ જોયું કે જેમ જેમ સિક્કા ઉછાળવાની સંખ્યા વધતી જાય તેમ તેમ છાપ પૂછાય એક્ઝામમાં કે કાંટો પૂછાય, પણ એની સંભાવના પણ નજીક જાય છે તો કે 1/2 અથવા 0.5 ની, બરાબર. તો હવે આપણે 1/1 થોડું થિયરી કરી, બરાબર. તો ડીપમાં જોઈશું. સૌથી પહેલા જોઈશું સિક્કા વિશે. કોના વિશે? સિક્કા વિશે. સિક્કાનું શું કહેવાય ઇંગ્લિશમાં? કોઈન. શું કહીશું? કોઈન. સિક્કામાં બે એક સિક્કા હોય તો કેટલી બાજુ હોય એના અંદર? બે. એક આવશે છાપ, કઈ આવશે? જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? હેડ. અને કાંટાને શું કહીશું? ટેલ. બરાબર, ક્લિયર? છાપના હેડ અને કાંટાના ટેલ. એટલા માટે છાપને આપણે એસ વડે દર્શાવીએ છીએ અને કાંટો તો ટી વડે દર્શાવીએ છીએ, બરાબર. લગભગ બધાને ખબર હશે, ના ખબર તો યાદ રાખજો. ઓકે, હવે પહેલો પોઈન્ટ આના અંદર એક સમતોલ સિક્કાને શું લખીશું ભાઈ? એક સમતોલ સિક્કાને ઉછાળતા કુલ શક્ય પરિણામો ખાલી જગ્યા મળે. તો એક સમતોલ સિક્કાને ઉછાળીએ તો કુલ કેટલા શક્ય પરિણામ મળશે? આપણને ઉછાળીએ સિક્કો તો એક જ પરિણામ મળે. કેટલું પરિણામ મળે? એક જ. પરંતુ શક્ય પરિણામ કયા કયા છે? તો એના અંદર બે પરિણામ મળી શકે, કાં તો છાપ અથવા તો કાંટો, બરાબર. એટલે આપણે આના અંદર એક નહીં લખીએ, કેટલા લખીશું? બે. શક્ય પરિણામો કેટલા છે? આના અંદર બે શક્યતાઓ છે, છાપ અથવા કાંટો આવવાની, બરાબર. બીજું વાક્ય, હવે આપણે એકની જગ્યાએ શું લઈશું? બે સમતોલ સિક્કા લઈશું. શું લઈશું? બે સમતોલ સિક્કાને એક સાથે, બરાબર. બે સમતોલ સિક્કાને તમે એક સાથે આ રીતે ઉછાળો, અથવા તો બે મિત્રો હોય એ રીતે તમે એક સાથે ઉછાળી શકો. બીજા મિત્રને આપી દે બીજો સિક્કો અને તમારા જોડે રહેવા દે, એ રીતે એક સાથે ઉછાળો, એ પણ ચાલે. અથવા તો એની જગ્યાએ બીજું કોઈ વાક્ય આવી શકે છે. એક સિક્કાને બે વાર ઉછાળતા. કયું વાક્ય આવી શકે? એક જ સિક્કાને કેટલી વખત? બે વખત ઉછાળતા. પણ અંદર વાક્યના અંદર બે આવી જાય તો બે વસ્તુ જે બોલી રહ્યો છું એ સરખી જ છે. સોરી સર, સમજાવો ફરી બોલું. બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા એવું આવે તો પણ, અથવા તો એક સિક્કાને બે વાર ઉછાળીએ, એ બંને ઘટનાઓ સરખા જેવી છે, બરાબર. સરખા જેવી સરખી છે, બરાબર. ઓકે, તો તમે કન્ફ્યુઝ થતા નહીં. બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા કુલ શક્ય પરિણામો, કુલ ખાલી જગ્યા શક્ય પરિણામ મળે, બરાબર. તો સિક્કાની કેટલી બાજુ? બે બાજુ આવો. અને આપણે કેટલી વખત વિદ્યાર્થી મિત્રો ઉછાળ્યા? બે વાર. તો કેટલા વડે ગુણીશું? બે ને કેટલી વાર ગુણાકાર કરીશું? બે વખત. તો ત્રણ સમતોલ સિક્કા લઈશું તો ત્રણ વાર ગુણાકાર કરીશું. 2 × 2 × 2. 4 લઈશું ત્યારે 2 × 2 × 2 × 2 ચાર વખત લઈશું. એ રીતે જવાબ શું હશે? 4. તો આપણને કેટલા પરિણામ મળશે? 4 પરિણામ મળવાના છે, કુલ શક્ય પરિણામ. શું વાત કરો સાહેબ? કઈ રીતે? તો આપણે લખીએ. કયા મળે ભાઈ? HH શું મળશે? ડબલ H. પછી શું મળે? HT, TH અને TT. બે છાપ મળે સાહેબ, અથવા તો બે કાંટા મળે. છાપ કાંટો કદો, કાંટો છાપ, બરાબર. આ આપણે જે હાલ ભણીએ છીએ એ બુકના અંદર કંઈ લખેલું નથી. આ જસ્ટ આપણે જ્યાંથી બધું પહેલા બેઝિક ક્લિયર કરીએ. સિક્કા વિશે બેટા, પછી આપણે જોઈશું પાસા વિશે, પછી પ્લેઇંગ કાર્ડ એટલે કે પત્તા વિશે, બધું જ આપણે થિયરિકલ જેટલું બી સમજ પડે એટલું ડીપલી સમજી લઈશું એને, અને એને તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણું બુકનું ચેપ્ટર આસાન રહે, બરાબર. ઓકે, ચલો. તો એ પતી ગયું. એનો મતલબ બે સમતોલ સિક્કાને ઉછાળીશું તો કેટલા પરિણામ મળે? 4. કેટલા મળશે? નંબર 3. 2 ની જગ્યાએ શું આવી જાય? 3 આવી જાય. તો 3 સમતોલ સિક્કા હોય એક સાથે લખવું પડશે. શું લખવું પડશે? એક સાથે ઉછાળતા. આખું આગળનું વાક્ય લખતો નથી. કુલ કેટલા પરિણામ મળે? તો આ વખતે આપણે કેટલા સિક્કા લીધા છે? 3 લીધા છે. એટલે કેટલી વખત ગુણાકાર કરવાનો? સિક્કાની કેટલી બાજુ? 2 બાજુ, એટલે 2 લઈશું. પણ કેટલી વાર ગુણાકાર? 3 વાર કરીશું. એના માટે 2 દુ 4 દુ 8. એ પ્રમાણે 8 જવાબ આવશે. 8 પરિણામ મળશે. જેમ 4 પરિણામ લખ્યા એ પ્રમાણે આપણે 8 પરિણામ લખવાનું પણ શીખવાનું
છે. વિદ્યાર્થી મિત્રો હું તમને બે રીત શીખવાડીશ, બરાબર? તો તમને જે રીત ગમે એ રીતથી તૈયાર કરી દેજો, બરાબર? શું કીધું? ઓકે. તો સૌથી પહેલા આ રીતે નાખજો H H H, એટલે સૌથી પહેલા ત્રણે ત્રણ શું મળી બેટા? છાપ મળી H H ને H. પછી આપણે એક કામ કરીએ, એક H ના પકડી લઈએ. શું કરીએ? એક H ના પકડી લઈએ, એનો પહેલો મૂકીએ. કયા સ્થાને મૂકીએ? પહેલા સ્થાને મૂકી દીધો. તો કયા સ્થાને? પહેલા સ્થાને મૂકી દીધો. હવે એ જ H ને કયા સ્થાને મૂકીશું? બીજા સ્થાને. કયા સ્થાને ભાઈ? બીજા સ્થાને. તો એ જ વખતે પહેલા અને ત્રીજા સ્થાને કોણ હશે? T હશે. એકવાર H ના પહેલા જગ્યાએ મૂક્યા, એકવાર H ના બીજી જગ્યાએ મૂક્યા, હવે H ને કઈ જગ્યાએ મૂકીશું? ત્રીજી જગ્યાએ. એટલે ક્યાં મૂકીશું? છેલ્લો. ક્યાં મૂકીશું? છેલ્લો. શું બેટા આટલું સુધી ખબર પડી? ફરી વખત સમજો. પહેલા ટ્રિપલ H, પછી H ને એકવાર પહેલા સ્થાને, બીજા સ્થાને અને ત્રીજા સ્થાને. બાકીની જગ્યાએ સાહેબ શું મૂકવાનું? TT મૂકી દે જે બધી જગ્યા ઉપર. ઓકે. તો H ના ત્રણેય જગ્યા મૂકી દીધી, પહેલા બીજા ત્રીજા. હવે કોનો વારો છે? T નો વારો છે. કોનો વારો છે? T નો. ચા વાળાની હોય તો T. તો T ને પહેલા સ્થાને મૂકીશું, તો બાકીના બે શું આવશે? H. પછી T ને બીજા સ્થાને મૂકીશું, અને હવે T ને કયા સ્થાને મૂકીશું? ત્રીજા. આટલું ક્લિયર? તો T નો જે ચાવાળો હતો એ પહેલી જગ્યાએ આવી ગયો, બીજી જગ્યાએ આવી ગયો અને ત્રીજી જગ્યાએ આવી ગયો. અને બાકીની જે જગ્યા વધી ત્યાં શું આવી ગયું? H આવી ગયા. શું આવી ગયા? H. બરાબર? એ પ્રમાણે જેમ H નું કર્યું એમ T નું બી કરી દીધું. હવે શું આવશે? ટ્રિપલ T. શું આવશે ભાઈ? ટ્રિપલ T. એટલે કે T T T, ટુકારામ ટાટિયા ટોપી. બરાબર? ઓકે. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ અને પછી બીજી મેથડ શીખવાડું. જો એ યાદ રહે તો એ યાદ રાખજો, નહીં તો પછી આ તો સર. બરાબર? પહેલા ટ્રિપલ H લઈ લેવાના, પછી એક H ને પકડી લેવાનો કે ભાઈ તું પહેલી જગ્યાએ બેસી જજે એકવાર કે. તો કે આ સર બેસી ગયું. પછી કે બેહાડો ને બીજી જગ્યાએ. પછી એને કઈ જગ્યાએ બેસાડવાનો? ત્રીજી જગ્યાએ. તો એની જગ્યા બધી ભરાઈ જાય. એકવાર પહેલા બીજા ત્રીજા સ્થાને બધા મૂકી દીધો. બરાબર? હવે T નો વારો આવશે. કોનો? તો T નો ચાવાળો છે ને, એનો વારો આવશે. T ને પહેલા જગ્યાએ મૂકી દીધો, બીજી જગ્યાએ પણ મૂકી દીધો અને ત્રીજી જગ્યાએ. બધી જગ્યાની બદલી પતી ગઈ. H ને T ની બધી બદલીઓ થઈ ગઈ. તો હવે કોની બદલીઓ આવશે? ટુકારામ ટાટિયા ટોપી T T અને T. તો આ રીતે બધા યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર? ડાયરેક્ટ આડું લખાઈ જાય. બરાબર? પ્રયત્ન કરશો 3-4 વાર એટલે તમને આવડી જશે. ઓકે. જો આ ના ગમે તો અહીંયા હું કરું છું, બરાબર? પછી હું રફ કરી દેજો. ઓકે. ચલો આમાં કેટલા પરિણામ છે કુલ? 8 પરિણામ છે નહીં? તો કે હા સાહેબ. તો 8 ના અડધા કેટલા થાય? 8 ના અડધા તો કે સાહેબ 4 થાય. કેટલા થાય? 4. 4 ના અડધા કેટલા થાય? તો કે સાહેબ 2 થાય. કેટલા થાય? 2 થાય. અને 2 ના અડધા કેટલા થાય? તો કે સાહેબ 1 થાય. બરાબર? ફરી વાર આ 4 2 1 ક્યાંથી આવ્યો? તો કે 8 ના અડધા છે, 4 ના અડધા 2, 2 ના અડધા 1. એનો મતલબ આપણે 4 વખત જ લખીશું. શું લખીશું? 4 વાર H અને 4 વાર શું લખીશું? T. આટલું ક્લિયર? યાદ રાખજો પહેલા શરૂઆત ક્યાંથી કરી? H થી કરી. તો દરેકમાં શરૂઆત ક્યાંથી કરવાની? H થી જ કરવાની. બરાબર? ઓકે. નકર H હરામી છે, તમને હેરાન કરી દેશે. શું કરી દેશે? H હરામી છે. S થી શરૂઆત કરી તો S થી જ લખવાનું બધું. જો T થી શરૂઆત કરી તો પછી T થી જ કરવાનું. ઓકે. 4 વાર H, 4 વાર T. હવે શું આવ્યું? 2 વાર. તો શું આવશે? 2 વાર H, 2 વાર T. 2 વાર H અને 2 વાર T. આટલું ક્લિયર? હવે શું આવશે? 1 વાર. તો આ વસ્તુમાં 1 વાર H T H T H T H અને T. તો આ રીતે તમે ગણશો તો જો આ પરિણામ થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 8. આમાં આડા જોવાના, ઊભા ન જો. H H H તો કે આવી ગયો દેખાય છે. ડબલ S T કે છે? ડબલ S T દેખાય છે. પછી S T H S T H કે છે? આ જો આ બધી કે 3. પછી S ડબલ T H ડબલ T કે છે? આ બીજા નંબરે. પછી T H H કે છે? T H H આ એ બધી. T S T T S T કે છે? આ T T T H T T H અને ટ્રિપલ T. એનો મતલબ બધા આવી જશે, પણ આડા આવશે. જે આપણે આ રીતે તૈયાર કર્યા, બરાબર? રામી ટીના તરીકે તૈયાર કર્યા, એનાથી આ થોડા અલગ આવે છે. આગા પાછા એનાથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને જે રીતે ભાવે રીતે. હું તો આ રીતે પહેલા તૈયાર કરી દીધું, થઈ જાય તો. નહીં તો પછી આ રીતે લખી દેવાની રફમાં પાછળ એકદમ, પછી એના આડા લખી દેવાના. ક્લિયર? આટલું ક્લિયર? તો આ આપણે રફ કરી દઈએ. સ્ટોપ. હવે આગળ આપણા જે હતું એ રફ કરી દીધું. હવે 4 નંબર જોઈશું. આટલું સુધી આવે બરાબર? 10મા લેવલ પ્રમાણે. પણ કદાચ MCQમાં સવાલ આવી જાય કે સાહેબ 4 સમતોલ સિક્કાની ઉછાળો તો
તો કેટલા પરિણામ? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો કેટલા પરિણામ મળશે? 2 દુ 4 દુ 8 દુ 16. આ રીતે કેટલા સમતો સિક્કા સુધી કદાચ પૂછાય તો પૂછાય, વધારે વધારે જઈએ તો 5 સુધી ઇનફ છે, બરાબર. તો 5 સમતો સિક્કાને ઉછાળ, બરાબર. તો આ વખતે બગડાને કેટલી વખત લખીશું ગુણાકારમાં? 5. તો કેટલા આવશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો કેટલા આવશે? 2 દુ 4 4 દુ 8 દુ 16 દુ 32. આ રીતે જવાબ આવશે. તો અહીં સુધી આપણે સિક્કાની જે ડિટેલ્સ હતી એ શું થઈ? સિક્કા વિશે કઈ બી સવાલ આવી શકે ગમે તે, બરાબર. તો એ પૂરી થઈ ગઈ, બરાબર. હવે આપણે શેના વિશે ભણવાના છીએ? પાસો લઈ લઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો શું લઈ લઈશું? હવે પાસા વિશે ભણી લઈએ, એનું થોડું જ છે પાછળ. અને પછી મસ્ત મજા જે હવે એક વિષય લઈશું કયો? પત્તા, બરાબર. ઓકે. તો આપણે સમતોલ સિક્કામાં જે શક્ય સવાલો બની શકતા હતા એના વિશે ચર્ચા કરી, બરાબર બેટા. હવે આપણે પાસા વિશે જોઈશું. શેના વિશે જોઈશું? પાસા વિશે. ચલો, તો સૌપ્રથમ પાસો તમે બધા વિદ્યાર્થી મિત્રો જોયો છે? જોયો છો કે જોયો નહીં? પાસાની ઇંગ્લિશમાં શું કહીશું? ડાઇસ. શું કહીશું? ડાઇસ. આ પ્રકારનો કંઈક આકૃતિ તમે જોઈ છે પાસાની, બરાબર. લૂડો ગેમ બહુ રમેશ આવી ગયા મેં ઓનલાઈન, હા ને, કોરોનામાં ગેમ, બરાબર. તો આ રીતે પાસો હોય છે, એના ઉપર કેટલા અંકો લખેલા હોય છે? 1 થી 6. કેટલા અંકો લખેલા હોય એના અંદર? 1 2 3 4 5 6. આ રીતે બધા અંકો લખેલા હોય છે 1 થી 6 આના અંદર, બરાબર. તો આના અંદર જે સવાલ બની શકે કે જે તમને જાણતા હોય તો આ ચેપ્ટર માટે, તો એ સવાલો જોઈ લઈએ, બરાબર. આપણે સૌ પહેલા જોઈએ પહેલો સવાલ. પાસા પર અયુગ્મ સંખ્યાઓ ભાઈ. કઈ સંખ્યાઓ ભાઈ? અયુગ્મ. એવા સવાલ છે કે પાસો ઉછાળતા અયુગ્મ અંક મળે તેની સંભાવના. તો અયુગ્મ સંખ્યાઓ સાહેબ ખબર નહીં, ભૂલી ગયા બધું. અયુગ્મ સંખ્યા એટલે બીજું શું મતલબ? એકી સંખ્યાઓ. શું થાય? કૌંસમાં હું લખી દઉં. કેવી સંખ્યાઓ? એકી. અ ઉપર ધ્યાન રાખજો, બંનેમાં અ આવે. અયુગ્મમાં એકીમાં બંનેમાં અ આવે, બરાબર. એકી અથવા અયુગ્મ સંખ્યા કઈ આવે? 1 3 5. નંબર 2 શું આવશે? યુગ્મ સંખ્યા. શું કહેવાય? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાને શું કહેવાય? બેકી સંખ્યાઓ. કેવી? બેકી. એના અંદર કઈ આવો? 2 4 6. નંબર 3 બીજી આવશે અવિભાજ્ય સંખ્યા. આરે બધાને જાણકારી નથી અવિભાજ્ય સંખ્યાની, બરાબર. અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય, જેનું વિભાજન ન થાય. વિભાજ્યનો મતલબ જેનું વિભાજન થાય. અવિભાજ્ય એટલે જેનું વિભાજન ન થાય, એને તોડી ના શકાય આગળ બીજી સંખ્યાઓ, બરાબર. તો એવી સંખ્યાઓ આવશે. એક તો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. લોટ ઓફ સ્ટુડન્ટ બધા એકને શેમાં ગણે છે? અવિભાજ્યમાં ગણે. શેમાં ગણે છે? અવિભાજ્યમાં. જે ખોટું છે. એક તો અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. વન ઇઝ નાઇધર પ્રાઇમ નોર કોમ્પોઝિટ. ઓકે. તો શરૂઆત કેવી થાય બેટા? 2 થી થાય. વિચારવાની શરૂઆત કેવી કરવાની? 2 થી. એક તો અવિભાજ્યમાં નહીં આવે અને વિભાજ્યમાં પણ નહીં આવે. તો 2 થી શરૂઆત કરીએ તો 2 એક એવી સંખ્યા છે જે ખાલી પોતાના ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવે? ફક્ત ફક્ત પોતાના ઘડિયામાં. બીજા કોઈ ઘડિયામાં આવે? સાહેબ એકના ઘડિયામાં આવે ને. એકના ઘડિયામાં તો બધી સંખ્યાઓ આવે. ઓકે. એટલે એના ઉપર તમે જતા નહીં, બરાબર. તો સૌપ્રથમ 2 ફક્ત 2 ના ઘડિયામાં જ આવે એટલે 2 આવશે. પછી એના પછી કઈ સંખ્યા આવે? 3 પણ એવી છે ખાલી 3 ના ઘડિયામાં જ આવે. 2 ના ઘડિયામાં આવે તો કે ના, 2 ના ઘડિયામાં ના આવી શકે. 3. પછી 4 જો 4 ના ઘડિયામાં તો આવે, એના સિવાયના એક 2 નો ઘડિયો છે. 2 દુ 4. એટલામાં 4 શેમાં આવશે બેટા? વિભાજ્યમાં આવશે. એટલા માટે આપણો 3 પછી કઈ આવશે? 5. તો 2 3 અને 5 શેમાં આવશે ભાઈ? અવિભાજ્ય સંખ્યા. શેના અંદર આવે છે? અવિભાજ્ય સંખ્યાની અંદર જોવા મળે છે. ઓકે. તો પૂછાય કે પાસાને ઉછાળવાનો છે, એના ઉપરનો અંક કેવો મળે? અવિભાજ્ય સંખ્યા. તો તમે શું લખશો એની સંભાવના? 1 2 3 સંખ્યા મળી તો 3/6, બરાબર. એ બધા એમસીક્યુ બધું ડીપમાં આપણે ચર્ચા કરવાના છે આખું ચેપ્ટર. ઓકે. એકલું બુકનું પણ નહીં, એના સિવાયનું બહારનું બી જે એક્ઝામમાં પૂછાતું હોય અવારનવાર દૂરથી સવાલો આવી જાય છે, વિદેશના સવાલો ક્યાંયથી, એ બધા સવાલો આપણે જોઈશું. એકલું બુકના દાખલા નહીં જોઈએ આપણે, બરાબર. તમારા 14 માર્ક જે પૂછાય છે, 14 માર્કનું સંભાવના, એ ક્યાંય ગયા નથી. આ વિડીયોની આખી સિરીઝ તમે સંભાવનાની જોઈ લેજો, બરાબર. ઓકે. પછી આવે બેટા વિભાજ્ય સંખ્યા. શું આવશે? વિભાજ્ય સંખ્યા. સાહેબ તમે કીધું એક તો અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, તો એ નીકળી ગયો. 2 3 5 નીકળી ગયું. તો વધ્યા ગયા 4 અને 6. શું આવશે? 4 અને 6. તો આ તમને ખબર હોવી જોઈએ. આમાંથી કોઈ સવાલ અવારનવાર બનતા હોય છે, બુકમાં પણ છે, ઇવન બનતા હોય છે ને, બુકમાં પણ છે અને આવે બી છે. ઓકે.
બહુ બધી વધારે પડતી સંભાવના આવવાની. ઓકે, ક્લિયર? ચલો આગળ એક જોઈએ સવાલ. કઈ સમતોલ પાસાને, ચલો તમને દેખાય તો મોટા અક્ષરો, એક સમતોલ પાસાને ઉછાળતા કુલ ખાલી જગ્યા શક્ય પરિણામ મળે. તો આપણને શક્ય પરિણામ તો કોઈ બી એક જ મળે, એકમાંથી 6 ગમે તે, પરંતુ આપણા જોડે શક્યતાઓ કેટલી થઈ જાય? 6 થઈ જાય. ગમે તે એક મળશે પણ મળશે તો 6 માંથી, એટલે આપણે કુલ શક્ય પરિણામ કેટલા કહીશું? 6 કહીશું. કેટલા કહીશું વિદ્યાર્થી મિત્રો? 6. ક્લિયર? રેડી? પછી આગળ સવાલ. હવે હશે અગત્યનો સવાલ, ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો. તો બે સમતોલ પાસાને, શું? બે સમતોલ પાસાને ઉછાળતા કુલ ખાલી જગ્યા શક્ય પરિણામ મળે. બરાબર? તો પહેલી વખત આપણે શું કરીશું? સિક્કાની કેટલી બાજુ હતી? 2 બાજુ હતી. જેટલી વખત સાહેબ ઉછાળે એટલી વખત ગુણાકાર કર્યા નતા કર્યા. તો આમાં આપણે કેટલી વખત કીધા છે? 2 પાસા લીધા. તો એક પાસાની 6 બાજુ અને બીજા પાસાની બીજી 6 બાજુ, 2 નો ગુણાકાર કરીશું 2 તો કેટલો આવશે? તો there are 36 આઉટકમ. બરાબર? તો ત્યાં આપણને કેટલા પરિણામ મળશે? 36 પરિણામ મળશે. કેટલા? 36 પરિણામ. સર 36 પરિણામ લખીને બતાવો. અરે લખીને બતાવવાનું, લખવા જ પડશે અને શીખવા પણ પડશે, અને એકદમ ઈઝી છે. ધ્યાન આપજો. સપોઝ પહેલા પાસા પર 1 મળ્યો અને બીજા ઉપર 1 મળ્યો, પછી પહેલા પાસા પર 1 મળ્યો અને બીજા ઉપર શું મળ્યો? 2. અરે ભાઈ વારે ઘડી એક એક ના 11 કેટલી લખાવશો તમે? તો 1 2, પછી શું આવશે? 1 3, 1 4, 1 5, 1 6, અને આ પ્રમાણે તમે જાણો છો. હવે શું હશે? 2 એટલે કે 21, 22, 23, 24, 25, 26. આમ તો આને ના બોલાવી 21 22, પણ યાદ રાખવા માટે તો ખાલી લખી આપો. બરાબર? 2 1 2 2 3 1. બરાબર? પછી 3 ની લાઈન હશે. 3 1 એટલે કે 31, 32, 33, 34, 35 અને 36. ક્લિયર? હવે આપણે લાઈન જોઈશું 4 ની. કઈ લાઈન જોઈશું? 4 ની. 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. હવે પણ એની હશે 51 નો ચોલ્લો, 52, 53, 54, 55 અને 56. હવે પણ એની હશે 6 ની. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. તો તમે લાઈન જોઈ શકો છો. આડી કેટલી લાઈન છે? 1 2 3 4 5 6. આડી 6 લાઈન છે, ઊભી 6 લાઈન છે, છાય છે. 36 પરિણામ આ રીતના મળશે. આ રીતનો દાખલો આવશે 2 1 3 વાક્યો કે બે સમતોલ પાસાને ઉછાળતા સમાન અંક મળે તેની સંભાવના શું? તો એવા પરિણામ માટે કહું જેમાં સમાન અંક મળે. તો તમે જો આ 1 2 3 4 5 6 પરિણામ છે જેમાં સમાન અંક. કઈ રીતે સમાન અંક? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. તો એની સંભાવના શું છે સાહેબ? તો કે 6 ના છેદમાં 36, 6 ભાગ્યા 36. એ બધા આપણા વધારાના દાખલા, બહુ બધા દાખલા જોવાના છે આગળ. પરંતુ તમે એકલું આ વિડીયો નહીં, આખી સિરીઝ જોજો. આખી સિરીઝના બધા જ વિડીયો જોશો એટલે સંભાવના તમારે જેટલા બી માર્કનું છે અત્યાર સુધી મને હું જાણું છું ત્યારે 14 માર્કનું છે સંભાવના. કેટલા માર્કનું? ચેપ્ટરનું નામ નંબર 15 અને એના માર્ક્સ 14, એટલે બહુ મોટું આંકડો કહેવાય જોવા જઈએ તો બેઝિકમાં, બેઝિક પેપરમાં આટલાનો વેઇટેજ છે. બરાબર? તો બહુ મોટો આંકડો કહેવાય આપણા માટે. તો આપણે પૂરેપૂરી આખી સિરીઝ જોઈ લેશો. તમારે 14 માંથી 13 માર્ક નહીં આવે, 14 જ હશે ફાઇનલ. ઓકે? તો અત્યાર સુધી આપણો સંભાવના ચેપ્ટરનો બેટા સિક્કા, પાસા એ બંનેના જે સવાલો આવી શકે એની ચર્ચા કરી ગયા. બરાબર? હવે આપણે શેના સવાલોની ચર્ચા કરીશું? પત્તા, પ્લેઇંગ કાર્ડ. બધા વિદ્યાર્થી મિત્રો લગભગ પત્તા રમેલા છે. બરાબર? પણ એની જે વ્યવસ્થિત જાણકારી છે એની વિશે આપણે જોઈશું, અને એનામાંથી કયા સવાલો બને છે ને બને જ છે એક્ઝામ. બરાબર? 100% 3 1 માર્કના. તો એ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પ્રથમ જોઈએ તો સૌપ્રથમ કેટલા પત્તા આવે બેટા કુલ? તો કેટલા પત્તા આવે બેટા? 52. તો આ જે પત્તા છે એમાં કેટલી જાતના એટલે કે કેટલી ભાતના પત્તા જોવા મળે છે? 4 ભાતના, એટલે કે 4 પ્રકારના. પહેલી કઈ ભાત આવે છે?
લાલ. કેવી ભાઈ? લાલ. એના અંદર આકાર કેવો આવે? રીતે દિલાકાર આવશે. બીજી જાત કઈ છે? ચોકટ. આપણે ઘરે અમુક વાર ચરકટ કેવું બોલતા હોઈએ છીએ, પણ ચોકટ આવશે. શું આવશે? ચોકટ. એના અંદર કયો કલર આવે છે? રેડ. કયો કલર આવે છે ત્યાં? રેડ. પત્તા લઈને જ આવ્યો છું. તો સૌથી પહેલા લાલની વાત કરીએ તો જે સૌથી પહેલા પ્રકારનું પત્તું જોયું આપણે, એના અંદર રેડ કલર આવે છે અંદરનો. બરાબર? ઓકે. પછી બીજું જે આ પ્રકાર જે જાત છે પતંગાકાર, એનું શું કહીશું આપણે? ચોકટ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ચોકટ. અને એના અંદર કયો રંગ આવે છે? રેડ. બરાબર? લાલ રંગ. ઓકે. મેં ઇંગ્લિશમાં એટલું લખ્યું છે કે હું તો અહીંયા લાલ લખું ને અહીંયા લાલ લખું, તો અહીંયા લાલ ચોકટ લખું છું, મિક્સ થાય એટલા માટે મેં કલર છે ને ઇંગ્લિશમાં લખ્યું છે. ઓકે, ક્લિયર? પછી ત્રીજું જોઈએ કે ત્રીજી જે જાત છે એને શું કહીશું બેટા? આ રહી ત્રીજી. શું છે ભાઈ ત્રીજી? કાળી. કાળીની અંદર જો કયો કલર છે? બ્લેક. કયો કલર છે ભાઈ? બ્લેક. બ્લેક કલર. ઓકે. અને પછી છેલ્લે જોઈશું ફુલ્લીનું પત્તું. કોનું જોઈશું? ફુલ્લીનું પત્તું. તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો ફુલ્લીનું પત્તું. ચલો, કોઈ કહેશે આનંદ કયો કલર છે? તો છે કહેશે સર આનંદ બી બ્લેક કલર છે. કયો કલર છે? બરાબર છે. તો આ રીતે આપણે અલગ અલગ કલરના 4 પ્રકારના પત્તા જોઈ લીધા. અલગ અલગ એટલે કેટલા કલર આવ્યા એના અંદર? કલર તો 2 જ આવ્યા. કેટલા આવ્યા? 2 જ. કયા કયા સર? તો કે રેડ એન્ડ બ્લેક. કયા કયા? રેડ એન્ડ બ્લેક. પણ પ્રકાર કેટલા આવ્યા? 4 આવ્યા. કેટલા આવ્યા? 4. તો આપણે આમાંથી ઉદાહરણ કાઢી શકીએ બેટા કે લાલ રંગના. કેવા રંગના બેટા? લાલ રંગના કેટલા પત્તા આવે? તો લાલ રંગના આ બી લાલ રંગના પત્તા હોય જે 13, અને આ બી લાલ રંગના હોય. અંદર કલર કયો હોય? લાલ. અને એ બી કેટલા છે? 13. લાલના નથી કહેતો હું, લાલ રંગના કહું છું. ઓકે. આ બી રેડ કલર આવે અંદર અને આમાં બી રેડ કલર આવે. તો કેટલા થશે? 13 અને 13 26 થશે. કેટલા થશે? 26. અને આ બાજુ જોઈએ બ્લેક ઇન કલર એટલે કે કાળા રંગના. કયા રંગના? કાળા રંગના કેટલા પત્તા આવશે? એ પણ કેટલા આવશે? 13 ને 13 26. આમ 26 ને 26 કેટલા પત્તા થઈ ગયા? 52 થઈ ગયા. સર દરેક પત્તામાં શું આવે છે? બરાબર, તો એની વાત કરીએ. એક પત્તાનું ઉદાહરણ લઈ લઈએ. પહેલી વાત લઈએ છે, પહેલો પ્રકાર લઈએ લાલ. એના અંદર હોય શું હોય? એકો દોરી એટલે કે 2 3 4 5 6 7 8 9 10 સુધી આવે. ક્લિયર? પછી શું આવે? 10 પછી 11 નથી આવતું. શું આવે છે? જે, ક્યુ અને કે. જે ને શું કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં તો રવા દઈએ, આપણે ગુલામ કહીશું. શું કહીશું? ગુલામ. આપણે ઘરે બીજું નામથી બોલાવતા આવીશું, પણ બુક પ્રમાણે આપણે આ નામ બોલીશું. જેને શું કહીશું? ગુલામ. પછી ક્યુ ને શું કહીશું? રાણી. અને કે ને શું કહીશું? રાજા. બરાબર? ઓકે. જે ક્યુ લખી દરેક પ્રકારના દરેક આ જે 13 પત્તા છે એ દરેકે દરેક પત્તા કેટલા છે? 4 4 છે. એકો તો કે સર કેટલા એકા? તો કે 4 એકા. કેમ? તો કે લાલનો એકો, ચોકટનો એકો, કાળીનો એકો, ફૂલ્લીનો એકો. સાહેબ ગુલામ કેટલા છે? તો કે દરેકના એક એક ગુલામ હોય, 4 ગુલામ. રાણી કેટલી છે? દરેકની એક એક રાણી આવતી હોય. તો આ રીતે દરેક જે પત્તા છે 13 એ દરેકમાં 4 4 4 વખત આવે એટલે 13 × 52 થઈ જાય. ઓકે, એ પત્યું. પછી આ ટોપિક જો થોડું મુખ મુદ્રાવાળા પત્તા. કેવા આવે છે ભાઈ? મુખ મુદ્રાવાળા પત્તા. અથવા તો એને બીજું કોઈ નામ બોલાય છે? મુખ મુદ્રાવાળા પત્તા ના બોલો તો ચિત્રવાળા પત્તા. કઈ કહીશું? ચિત્રવાળા. આમ ચિત્રવાળા ના કહીએ તો કઈ કહીશું? ચહેરાવાળા. આવા અલગ અલગ નામથી એને બોલાવીએ છીએ આપણે. ઓકે. હું જે પત્તા લઈને આવ્યો છું એમાં હું તમને પત્તા બતાવી દઉં. ઓકે. તો આ જે 12 પત્તા હું બતાવીશ તમને આજે, એ ચહેરાવાળા કહો, મુખ મુદ્રાવાળા કહો કે ચિત્રવાળા કહો. તો આના અંદર વિદ્યાર્થી મિત્રો જો રાજા ગણી લો. રાજા કેટલા થાય છે? 1 2 3 ને 4. તો રાજા કેટલા આવે? 4. પછી રાણીઓ ગણી લઈએ. 1 2 3 4. તો રાણી કેટલી લખી? 4. અને ગુલામ ગણી લઈએ. 1 2 3 ને 4. જે એ બી 4 છે. ઇંગ્લિશમાં કહેવાય જે એટલે જેક. ઇંગ્લિશમાં જેક કહેવાય. રાણીને ક્વીન કહેવાય. ક્વીન. અને શું કહીશું? કિંગ. ઓકે. આ રીતે આ જે ચહેરાવાળા, અમુક મુદ્રાવાળાના અને ચિત્રવાળા પત્તા કહીશું. એવું કેમ કહીએ છીએ? તો આના અંદર વિદ્યાર્થી મિત્રો ચિત્ર રહેલું. તમે જુઓ રહેલું શું કરી? રાજાનું ચિત્ર છે, અથવા તો રાજાનો ચહેરો છે, અથવા તો એમનું મુખડું છે. અંદર દેખાય છે મુખ એમનું. ઓકે. એટલા માટે અલગ અલગ નામથી કોઈ વાર એક્ઝામમાં લખેલું આવો. બરાબર? એનસીઆરટી બુકમાં તો લગભગ આ જ નામ લખ્યું છે. લગભગ નહીં 100%. મુખ મુદ્રાનું બધું જ લખેલું છે. પરંતુ કોઈ જગ્યાએ ચિત્ર હોય અને તમે કન્ફ્યુઝ થઈ જાવ એમ, તો આના બે રાખજો અને ચહેરાવાળો બે રાખજો. ઓકે. તો એક્ઝામમાં આ વખતે એક્ઝામમાં આવ્યો લગભગ સવાલ હમણાં જુલાઈની એક્ઝામમાં કે મુખ મુદ્રાના પત્તા મળે એની સંભાવના કેટલી. તો તમે આગળ મેં તમને બતાવ્યા આ દરેકે દરેક પત્તા કેવા હતા? મુખ મુદ્રાવાળા. દરેક પત્તામાં મુખડું છે. જુઓ છે કે નહીં? તો આ દરેક પત્તામાં મુખડું રહેલું છે.
તો મુખ મુદ્રાવાળા કેટલા પત્તા થાય? કુલ 12 પત્તા થાય. કેટલા થાય? 12 પત્તા થાય. તો એની સંભાવના કેટલી થાય? તો કે 12/52. કેટલા હશે? 12/52. ઓકે, પછી આપણે આગળ જોઈશું. તો આ રીતે પત્તામાં તમારે યાદ રાખવાનું છે. આના ડિસ્કશન કરીએ, થોડું વધારે સવાલ કરવાના અંદર. ઓકે, તો સવાલ એવો કરીએ કે એક પત્તું પસંદ કરતા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનું હોય. કયા રંગનું હોય? લાલ રંગ. તો લાલ રંગના કેટલા છે? 26. ગણા 13 કહી દઈએ, એ ખોટું. પસંદ કરેલ બધું લાલનું હોય. શું હોય? લાલનું. તો કેટલા આવશે? 13. લાલનું આવે તો 13, અને લાલ રંગ શબ્દ આવી જાય તો લાલ રંગના આવી જાય તો 26. એ પ્રમાણે એક સવાલ આવી જાય કે પસંદ કરેલ બધું કાળીનું હોય. કાળીનું આવે તો શું આવશે? 13. અને પસંદ કરેલ બધું કાળા રંગનું આવી જાય તો કેટલા આવશે? 26. ચલો, આ ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ મુખ મુદ્રાના પત્તામાં. મુખ મુદ્રાના કેટલા પત્તા છે? 12 છે. કેટલા છે? 12. એ 12 પત્તામાં એવું આવે છે કે લાલ રંગના મુખ મુદ્રાવાળા. કેવા રંગના ભાઈ? તો હું આમાંથી 12 પત્તામાંથી અલગ અલગ કરું છું લાલ રંગ, અને તમે પછી ગણાવો તમારી જોડે. બરાબર? પછી તમે મને ગણીને કહો કે કેટલા લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા થાય છે. બરાબર? તો મેં લાલ અને કાળા રંગને અલગ કર્યા છે. તો તમે જોઈ શકો છો લાલ રંગના કેટલા પત્તા છે ભાઈ? એ 1 2 3 4 5 6. બરાબર? એ જ પ્રમાણે કાળા રંગના બી કેટલા પત્તા છે? તો તમને ખબર છે 12 માંથી 6 જાય તો કેટલા થશે? 6 થશે. 1 2 3 4 5 અને 6. તો એવો બી સવાલ બની શકે કે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા? તો લાલ રંગના મુખ મુદ્રા આવે, કુલ મુખ મુદ્રાવાળા 12, તો એમાં લાલ રંગના અડધા હશે. અડધા એટલે 6, અને કાળાને કેટલા હશે? અડધા હશે. ઓકે, તો આ રીતે જે પત્તાની બધી ડિટેલ્સ લખી છે એ તમે સરસ રીતે આજે બધું જે લખાયું એ ચલાવ્યું. શેના વિશે ચલાવ્યું? સિક્કા વિશે ચલાવ્યું. સૌપ્રથમ થોડા વૈજ્ઞાનિકોના નામ જોયા, આપણો સિક્કા વિશેના સવાલો જોયા, પાસા વિશેના, પત્તા વિશેના. હજુ પત્તાના બીજા હું સવાલો લખાવાનું છે. બધા સવાલો તમારે લખી દેવાના છે, અને સામે જવાબ હું લખાઈ દઈશ સાથે સાથે. ઓકે, ક્લિયર? તો એ બધું જ નોટમાં લખતા રહેજો, અને એનું રિવિઝન કરશો તો જ તમને 100% વિડીયોનો ફાયદો થશે. 110%. ઓકે, ક્લિયર? તો આપણે આ તમે નોટમાં ઉતારી દો, અને હવે આપણે આગળ સવાલો જોઈશું બીજા પત્તાના. ઓકે.